કા ઝીણિયા આય ટકા હું લીધું? હા લીધું. મારો દીકરો અમથો તો કહેતો તો કે પૈસા નથી અને આ મોટરસાયકલ ક્યાંથી લાયો? ટકા આ બધું વટમાં થઈ ગયું હે? એ હા, ઓલા ભગલા પાસેથી મોટરસાયકલ માંગ્યું તું. મારા દીકરા મારા એ ન દીધું તે પછી બાપ દાદા વખતના કડલા પીડ્યા હતા એ વેચી દીધા. અરે મૂર્ખના સરદાર, ઈ વેચી દીધા તો આમાં પેટ્રોલ કેમ નાખીશ? એ ટકા માણા નથી કહેતા કે જેને ભગવાન દાંત આપે ને એને ખાવાનું આપી રે. ભગવાન ખાવાનું તો આપી દઈએ પણ ઈ બધાય મહેનત કરતા હોય. તું તો આખો દી ઓટલા ભાંગસ, એમ થોડું કાંઈ આપી દઈએ? ટકા તું જ કે તો હવે શું કરવાનું? ઈ તો મને ખબર જ હતી કે છેલ્લે તું ટકા પાસે જ આવીશ. સાંભળ મારી વાત. ટકા વાંધો તો નહીં આવે ને? ઈલા ભાઈ નહીં આવે એ તો હાલ. માણસ નથી કહેતા કે ચોરી કરેલું કામમાં ન આવે. મારા નર્યું ન બદલ્યું એટલે ન જ બદલ્યું. મારું બેટું આ ચોરી કરવા કોના ઘીરે જાવ? મારો રોયો મારી ખડી શું કરીએ? મારું બેટું કોઈ લાગતું જ નથી. મારા રોયા આયા શું કરે? કાંઈ નહીં. કાંઈ નહીં ના દીકરા, મને ખબર છે તું આખા ગામમાં સોર્યું કરે. હજી વાંદરી લોકો મોઢું કહે. ટાંટો છો પણ સોર્યું કરતા બંધ નો છો. એ ઝીણિયા, આપણે આ ગામમાં જ ઠાબકવાનું છે. ટકા આ ગામના આપણને ઓળખી નહીં જાય ને? એ ઝીણિયા, આપણને કોઈ નો ઓળખે, આપણે સાહેબ રોકા જ લાગી છીએ. મારા બેટા ઘરમાં પૈસા નથી. લાય ઓલા કામા કાકા પાસે જાઉં અને 500 રૂપિયા ઉછીને લઈ આવું. કાકો છે તો ખરો. રામ 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 રામ. મારે હવારમાં આ જાડી શું ગુડાણી છે? ઝીણિયા, આ ઘર રૂપિયા વાળું લાગે છે, અહીંયા જ ખાબકવું પડશે. હાલ હાલ ટકા. એ કમા કાકા 500 રૂપિયા ઉછીના હોય તો જો ને. ઘરમાં પૈસા જ નથી. ખોટું બોલો માં. ના ના, તને સાચી સિરીન દેખાડો. આ પોલીસ વાળા શું ગુડાણા છે? કોનું ઘર છે બાબા? આ મારું ઘર છે. બાતમી મળી છે કે બાજુના ગામના મંદિરમાંથી ઘરેણા સોળાના છે, ઈ તમારા ઘરમાં છે. અહીંયા ક્યાંથી નો હોય? બાપા બહુ દેખાડો કરો માં, મેન સાહેબ છે. મેં નો તો મારે શું? આ મારું ઘર છે. એ કમા બાપા, હા તારો પોલીસના કામમાં દખલ ન દેવાય. આ બેન સમજદાર લાગે છે. હા હા સાહેબ. હવાલદાર, તમે આ ઘરમાં તપાસ કરો, ઘરેણા છે કે નહીં? એ ઘરમાં ઘર તો નહીં, લગ્ન કામું થાય છે. શું બોલ્યા? એ કમા બાપા, પોલીસ સામું ન બોલાય. હવાલદાર, તમે ઊભા છો શું? જાવ ને. મારો બેટો ક્યાંય ચોરી કરવાનો મેર ન પડ્યો. લાય ઓલી કાંતા દોશી ધીરે ખાબકું.
આ ઝીણીઓ ખાઓ કે હાથ ફેરો કરી લઈએ તો સારું. આ ભાભો ઊભો નથી રહી શકતો. એ સાહેબના દીકરા, અમે બેઠા બેઠા માળો ફેરવી લઈએ, અમે ચોરી કરવા ક્યારે જાય? બાપા તમને ના નો પાડી, બહુ પોલીસ સામે બોલો માં. નકર એ કમા બાપા પોલીસ સામું ન બોલાય. આહાહાહા. એ હવાલદાર ઉતાવળ રાખજો, હજી આખા ગામમાં તપાસ કરવાની છે. એ હા સાહેબ. આહાહા, આ બબ્બે પૈસા મેક્યા ક્યાંય છે? ગામમાં ખબર પડે કે કમા બાપાને ઓલે પોલીસ આવી તો અમારી આબરૂ શું? કમા બાપા આ ભૂને મેકો તડકે ઓલો ફાટા છે ને તો કોઈ દી બેકાવે. હવાલદાર એ સાહેબ, ઘરમાં કાંઈ નથી, હાલો. મેં નતું કીધું અમે ચોરી ન કરી, મારા દીકરા ઉભા નથી રહેતા. કા જીડિયા મેળ પડ્યો? એ હા, આમ જો 10,000 નો ડટ્ટો નીકળ્યો, 10,000 નો બાબાના ઘરમાંથી. ખાવગા કિસ્સામાં નાખ. આઈ લજી એકાદું ઘર લઈ લઈ. હું ઘરમાં જોઈ લઉં શેમાં કેટલો અવળો અવળો કર્યો છે. મગો ઓલા પોલીસ 10,000 રૂપિયા લઈ ગયા. એ કમા બાપા તો જાઓ વાયે એટલે વિયા જાય છે. કમલે મને 500 રૂપિયા ઉછીના ન દીધા, આરું કર્યું લઈ ગયા. જીવે નથી આ યાર આતંકવાદી. એ જીણિયા એક પસવાડાનું ઘર લેતા જાય. એ હા હા, કડક થઈ જા કડક. ઓય મારો બેટો સાહેબ ક્યાંથી ગુડાણો? અહીંયા હાલ બાપા, અહીંયા હાલ. મોરું પડવું નથી. શું છે સાહેબ? બાજુના ગામના મંદિરમાં ઘરેણા સોરાણા છે. અમને બાતમી મળી છે કે તમારા ઘરમાં જ છે. ગધાડાને એ નથી ખબર કે આ મારું ઘર નથી. શું બાબા વિચાર કરસ? કાંઈ નહીં. મને તો એવું લાગે છે કે તું આ ઘરનો માલિક નથી. એ એમ તો તું સાહેબ બસનો કેલેન્ડર લાગે. એટલે શું મારે તને સાહેબ ન માનવો? આ તો તમે બહાર વી આવો, અમને ઘરની તપાસ કરવા દિયો. હા તે કરીએ ને. હવાલદાર તપાસ કરો. સાહેબ તમારે તપાસ કરતા કેટલી વાર લાગશે? વાર તો લાગે જ બાપા. તું ક્યાંય ગોદડામાં હંગરીને રાખ એવો છો. આ તો હું લઈ આવું બેડી, મારે નેસો ગયો છે. આ લઈ આય. એ હવાલદાર ઉતાવળ રાખજે, માન ભાભો બહાર ગયો છે. એ હા. એ હવાલદાર મોટરસાયકલ આપણું ચાલુ થયું કે શું? હા સાહેબ. એ ધોઈ ધોઈ તારો બાપો ઓલો ભાપો લઈને ગયો. એ ઉભો ભાઈ બાપા.